હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું શાક। જો ઘરમાં ક્યારેય શાક ન હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો તમે જોઈ શકો છો કે આપણું સિંગ ભજીયાનું શાક છે તે એકદમ સરસ બન્યું છે, ખાવામાં પણ એટલું જ ટેસ્ટી છે। તો રેસીપી સ્ટાર્ટ કરશું। તો એના માટે આપણે આ ટમેટા છે તેને ક્રશ કરીને લીધા છે, કાંદા છે, સિંગ ભજીયા છે, છાશ છે, આદુ મરચાંની પેસ્ટ છે, ધાણા ભાજી છે અને બારીક કટિંગ કરેલું લસણ છે। તો આપણે આ બધી જ વસ્તુ લઈ લીધી છે। હવે શાકમાં નાખવાની પેસ્ટ તૈયાર કરશું। તો એના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધો છે, ચપટી આપણે ગરમ મસાલો લીધો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધો છે, ચપટી આપણે હળદર લીધી છે, એક ચમચી આપણે કસૂરી મેથી લીધી છે, એક ચમચી આપણે ગોળ એડ કરશું ખટાશને બેલેન્સ કરવા માટે। હવે આપણે થોડું પાણી એડ કરશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો આપણે મસાલા છે તે થોડા ઓછા રાખવાના છે, કારણ કે આપણા સિંગ ભજીયા છે તે પણ મસાલાવાળા હોય છે, એટલે મસાલા છે તે આપણે થોડા ઓછા રાખશું, વધારે મસાલા નથી લેવાના। તો આપણી આ પેસ્ટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ચપટી આપણે રાઈ એડ કરશું, રાઈ સતળાઈ જાય એટલે આપણે ચપટી આપણે જીરું એડ કરશું। તો ચપટી આપણે જીરું એડ કરી દઈશું, જીરું સતળાઈ જાય એટલે આપણે ચપટી હિંગ એડ કરશું, આદુ મરચાંની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું અને બારીક કટિંગ કરેલું લસણ છે તે પણ આપણે એડ કરી દઈશું અને આપણે તેલમાં સાતળી લેશું। હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દઈશું અને આપણે તેલમાં સાતળી લેવાના છે, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં સાતળી લેશું। તો આપણા કાંદા છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે, થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે મસાલા પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું અને આપણે તેલમાં સાતળી લેશું। મસાલા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને તેલ આપણું છૂટું પડવા લાગશે। આ રીતે આપણે 2 થી 3 મિનિટ તેલમાં સાતળી લેશું। તો આપણા મસાલા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ ઉપર છૂટું પડવા લાગ્યું છે। તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે ઉપર એકદમ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે ટમેટાની પ્યુરી છે તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। તો આ રીતે ટમેટા ક્રશ કરીને એડ કરવાથી ગ્રેવી છે તે શાકની એકદમ સરસ થાય છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। આ રીતે ક્રશ કરીને એડ કરવાથી અને આપણે થોડી વાર માટે કૂક થવા દેશું। તો 2 મિનિટ માટે આપણે થાળીને ઢાંકી દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું। તો આપણા ટમેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે, ઉપર તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો આપણા કાંદા અને ટમેટાની ગ્રેવી છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે।
તો ઉપર એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે છાશ છે તે એડ કરી દઈશું. તો છાશ મેં મોરી લીધી છે, ખાટી નથી લીધી, અને ગેસ છે તે મેં ધીમો કરી નાખ્યો છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો, કારણ કે ફાસ્ટ ગેસ રાખવાથી આપણી છાશ છે તે ફાટી જાય છે. એટલે આ રીતે ધીમા ગેસ ઉપર જ છાશને હલાવવાની છે. આ રીતે સતત હલાવતા રહેવાનું છે. આ રીતે ગેસ ધીમો કરી અને પછી જ આને હલાવવાનું છે. હવે આપણે સિંગ ભજીયા એડ કરી દઈશું. અને આપણે હલાવી લેશું. હવે આપણે 5 મિનિટ માટે થાળીને ઢાંકીને રહેવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક છે સિંગ ભજીયાનું તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે હવે ધાણા ભાજી એડ કરી દઈશું. અને આપણે હલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે સિંગ ભજીયાનું તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જ્યારે ઘરમાં ક્યાંય શાક ન હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ, ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તો તૈયાર છે સિંગ ભજીયાનું શાક. થેન્ક યુ ફોર વોચ.